કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં અમદાવાદના શેલા વિસ્તારમાં તેઓએ રહીશો સાથે મુલાકાત કરી હતી અને રહીશોએ પોતાની માંગો કહી હતી, પોતાને જે પણ પ્રશ્નો સતાવી રહ્યા છે તેમની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચોમાસા દરમિયાન શેલા ગામના રહીશોને જે મુશ્કેલીઓ પડી રહી છે, સમસ્યા પડી રહી છે તેની રજૂઆત કરવામાં આવી હતી। તો બીજી તરફ અમિત શાહે ગટરની સમસ્યાના નિવારણ માટે બાહેધરી પણ આપી છે। 1 વર્ષમાં નવી ગટર લાઈન નાખવાની બાહેધરી અપાઈ। તકલીફ તો વેઠવી જ પડે, પણ એની ગટરની અને પીવાના પાણીની બધી જ વ્યવસ્થા થઈ ગઈ। 1 વર્ષ થશે, આપણે વસ્ત્રાપુર જેવું જ થઈ જશે। તો બધાને ખબર જ છે કે થોડોક ટાઈમમાં બધું ફાઇનલ થઈ જાય। લગભગ મોટી સ્કીમ છે ને, 1500 કરોડ રૂપિયાની ગટર છે, એને નાખવામાં થોડી વાર લાગશે, થોડી તકલીફ તો શરૂઆત વેઠવી જ પડે, પણ એની ગટરની અને પીવાના પાણીની બધી જ વ્યવસ્થા થઈ ગઈ। 1 વર્ષ થશે, આપણે વસ્ત્રાપુર જેવું જ થઈ જશે। તો બધાને ખબર જ છે કે થોડોક ટાઈમમાં બધું ફાઇનલ થઈ જાય। લગભગ મોટી સ્કીમ છે ને, 1500 કરોડ રૂપિયાની ગટર છે, એને નાખવામાં થોડી વાર લાગશે, થોડી